કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સાંચીમાં મહાબોધિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સાંચી સ્થિત બુદ્ધ જંબુદ્દીન પાર્કમાં આયોજિત 2 દિવસીય મહાબોધિ મહોત્સવનું દીપ પ્રજ્વલન કરીને ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે સાંચીના બૌદ્ધ સ્તૂપની પવિત્રતા અને જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો. મહાબોધિ મહોત્સવમાં બૌદ્ધ કળાઓ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કલાકારોએ તેમની રજૂઆતો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સાંચીના બૌદ્ધ સ્તૂપની પવિત્રતા અને જ્ઞાન દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે અને આ સ્થળ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રિજિજુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં દુનિયાને સંદેશ આપ્યો હતો કે ભારતે દુનિયાને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે. તેમણે આ પણ જણાવ્યું કે ભગવાન બુદ્ધની શિક્ષણો આજે પણ પ્રાસંગિક છે અને દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ માટે તેમનું અનુસરણ કરવું જરૂરી છે.